હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. સવારના 8:30 વાગ્યા છે અને અમે અગેન જઈએ છીએ માત્રાવળ. હમણાં તમને બહુ બધા માત્રાવળના વ્લોગ જોવા મળે છે. થોડાક દિવસ પહેલાં જ અમે ગયા હતા અને પાછા જઈએ છીએ. ગુડ મોર્નિંગ. આજે સન્ડે છે એટલે પર્વને રજા છે એટલે પર્વ સાથે આવે છે અને ખુશી ગઈ છે માસીની ઘરે કાલે. ખુશીબેન કઈ સાથે આવતા ને દાદાની તબિયત થોડી ખરાબ છે ને તેડવા માટે ગઈ છે. બપોરે જલ્દી પાછા આવી જશે. તો બસ આવું કંઈક છે એટલે જાય છે. અને તમે બધા લોકો આમ તો કમેન્ટ બહુ કરશો કે તમે વારંવાર માત્રાવળ જાઓ છો. 1000 का व्लॉग જોઈને થાયકા એમ કહેશો તમે. અને ઘણા તો એમનામાં કહે છે કે તમે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે જાઓ છો. વિડીયો બનાવવા માટે ન જતા હોય, અમારા કામથી જતા હોય, અમે રિસ્પોન્સિબિલિટી હોય એટલે જતા હોય. તો ઘણા બધા લોકો કમેન્ટ કરતા હોય છે કે તમે વારંવાર જાઓ છો તો તમે વિડીયો બનાવવા જતા હોય ને એવું લાગે છે. તો વિડીયો બનાવવા માટે અમારી પાસે ઘણી બધી પ્લેસ હોય છે કે જે અમે બીજી જગ્યાએ જઈ જ શકીએ છીએ, પણ એવું ના હોય. અહીંયા અમારી રિસ્પોન્સિબિલિટી અમુક છે જે હરેક વ્યક્તિને હોવી જ જોઈએ. પોતાના જે ફેમિલી મેમ્બર લગભગ અત્યારે બધાય મૂવ થઈ ગયા છે સિટીની અંદર, છોકરાઓ અને એના પેરેન્ટ્સ જે ગામડે રહે છે, તો બધાની રિસ્પોન્સિબિલિટી હોય કે તમારે 2 મહિને એક વખત તો એટલીસ્ટ ચક્કર મારવા ત્યાં જવું જ જોઈએ. તમારે કાંઈ કામ નથી ને છતાંય જવું જોઈએ કે એને મજા આવે એટલા માટે. તો જે અમારી રિસ્પોન્સિબિલિટી એટલે છે કે અમારા બા છે નહીં, તમારા દાદાને એકલું ન લાગે અને કોઈ હોય ને એકલા હોય. આમ ફેમિલી મેમ્બર ઘણા બધા છે એટલે એને મજા આવે છે એટલે રહે છે. અને વાડીનું કામકાજ એ કાંઈ હોય નહીં, કારણ કે એ અમે આપી દઈએ છીએ એટલે વાવવા માટે. પણ આ તો એને ખાલી ત્યાં રહેવાની મજા આવે છે ને એટલે રહે છે. અને અમુક વર્ષ રહેશે પછી રાજકોટ આવતા રહેશે. તો બસ આવું કંઈક રીઝન હોય છે એટલે અમે જતા હોઈએ છીએ કે એને મજા આવે ને એટલે. આજે તો અમે સ્પેશિયલી એને તેડવા માટે જઈએ છીએ, તબિયત ખરાબ છે એટલે. હું સાથે એટલે જાઉં છું કે ત્યાં જે પછી છાશ, દૂધ ને ફ્રીજની અંદર અમુક જે વસ્તુઓ હોય, તો હમણાં 2 દિવસ થયા એને સરખું નથી, તો એ કંઈ એને કામકાજ થયું ન હોય તો એ બધું સેટલમેન્ટ ત્યાં કરી અને પછી સાથે લઈને આવશું એને. તો ત્યાં પાછળનું એવું બધું કામ હોય ને એ બધું હું પતાવીશ. આવા કંઈક રીઝન હોય ને એટલે જતા હોય. રસ્તામાંથી ગાડી ઊભી રાખી છે, એકદમ મસ્ત મજાનું લોકેશન છે. ચોમાસું હોય ને એટલે લોકેશન તો ઘટે જ નહીં કંઈ. बीच रास्ते हुई गाड़ी खराब. રેસ આપે છે, રેસ રેસ જ કહેવાય ને. હા, પરફેક્ટ થઈ ગયો ત્યારે. અત્યારે તો કેવી ગાય જેવી છે. વેફર બિસ્કિટ લેવાઈ ગયું પરવાને અહીંયાથી. શું નામ છે ભાઈ તમારું? જેવિન ભાઈ. આજ રજા છે એટલે વડાડામાંથી શોપિંગ કરી પરવે. વેફર ને બિસ્કિટ. પરવાને વેફર ખાવી હોય ને તો એમ કે મમ્મા કે બી શોપ આવે ને તો ગાડી ઊભી રાખજો, મારે વેફર ખાવી છે. ડેડી ઊભી રાખજો ને મમ્મા મારે વેફર ખાવી છે, વેફર લઈ દેજે. પરવાને નાનપણથી એવી જ હેબિટ છે કે કાંઈ બી વસ્તુ જોતી હોય ને તો મને કહે, પિયુષને ના કહે. અને મારા કરતાં એની પાસેથી વસ્તુ વધારે મળે છે ને, પણ છતાંય કહે મને. માતૃપ્રેમ. તમે કોને કહેતા નાના હતા તો કોણ પાસે જ માગતા? બાપા પાસે. વિઠ્ઠલ બાપા પાસે, મારા મોટા બાપા પાસે. બાપુજી પાસે માગતા કે નહીં? ઓછા. બા પાસેથી માગ્યું. બેનું પાસે.
મોટી બેન ની પછી બાપા ની એટલે ન્યાય રૂપિયાનો ચલણ હતું રૂપિયો દેવાનો હા તેમ તો એટલા જ દેતા તમને તો રૂપિયો આપતા સારું કહેવાય અમને રૂપિયો નો આપતા એટલે પેલા કાંઈ નો 10 20 હતું પછી 50 પૈસા આવ્યા પછી રૂપિયા આવ્યા પછી 5 રૂપિયા આવ્યા બસ 5 રૂપિયામાં તો આપણું જીવન એનું 10 ધોરણ સુધીનું પૂરું થઈ ગયું પછી જાતે કમાવા માંડ્યા 5 રૂપિયા પછી કોઈ દિવસ કઈ લીધું નથી ને હજી કઈ લીધું નથી કા 50 રૂપિયા તો કોઈ આપ્યો કે નહીં યાદ નથી કઈ પણ 5 રૂપિયા છે સુધી આપતા ઘણું દીધું બાપા હા એ સમય પ્રમાણે ઘણું જ કહેવાય ને હા અમને પૈસા વાપરવા બહુ ઓછા આપતા અમે અમારા દાદીમાં પાસેથી ને દાદા પાસેથી માંગતા દાદીમાં દેતા જ નહીં મારા ક્યારેક ક્યારેક આપતા પણ અમારા દાદા બહુ આપતા પૈસા પીસીઓ આપતા મને એમાં 10 પેન લેવાની અને 10 કોઈ બી વસ્તુ લેવાની એમાં બોરની ડબ્બી મળતી હોય બજાર ફૂંકવાની ડબ્બીઓ ન હોય ને લાલ કલરની આવતી એ 10 મળતી અને પછી તળેલા ભૂંગળા મળતા નાના 5 આવતા 10 અરે પેલા 10 5 20 આવતા ને તો અમે પ્રવાસમાં ગયા ને તો ભાઈ મને દીધા કેટલાય કે આ તારની આ મંદિરે ને બધે જાવ ને બેઠા હોય ને બહાર દેવા તો કોઈ 10 લે નહીં 20 લે નહીં પાછા આવ્યા કોઈ લેતો રહેતો યાર નાનપણમાં આવી રીતે 10 ને 20 ને પછી પાવલી સુધી પહોંચ્યા હતા અમે તો પછી તો રાજકોટ આવી ગયા હતા પાવલી પછી તો અહીંયા તો હવે બંધ થયું કોઈ દિવસ પૈસા આપ્યા જ નહીં ત્યાં તો બીજા ગામમાં ભણવા જવાનું થતું ને થોડું જવાનું થતું ને એટલે આપણે હું બસમાં જતી પછી સ્કૂલે બસમાં જવા માંડી 8મા ધોરણથી ત્યારે મને 2 રૂપિયા આપતા કારણ કે અમારે પાસ કઢવેલો હોય બસનો અને ટિકિટ હતી બસની 2 રૂપિયા એટલે ક્યારેક બસ વહી ગઈ હોય અને ક્યાંક રિક્ષામાં કે એવું આવવાનું થાય તો 2 રૂપિયાની જરૂર પડતી એટલે બસ એ આપતા અને ત્યારે 2 રૂપિયાની સેન્ડવીચ આવતી એક ટુકડો આખી સેન્ડવીચ હોય ને એમાંથી એક ટુકડો 2 રૂપિયાનો આવતો ને પછી હું ક્યારેક લઈને ખાધી દસિયું ને 20 તે જોયું નહીં હોય જોયું છે કેવું હોય એટલું જ વાપરવા દેતા બરોબર એટલું જ આપતા ખાલી 10 પૈસા 20 પૈસા 5 પણ તું તને અત્યારે 10 રૂપિયા આપી તું લેતોય નથી અને અત્યારથી તો પરવાને પોકેટ મની જોઈએ એમ કે મમ્મા હું કેવડો થઈશ ત્યારે મને પોકેટ મની આપીશ 18 વર્ષ पूर्ण थाने के बाद ओ दिल्ली अभी दूर है भाई क्या तो एकादी जॉब है मंजे करो मारो भाई पॉकेट मनी आवो મને તો અમને દે આમાં રીચ ડેડ એન્ડ પુઅર ડેડ બુક વાંચી લીધી હો તાર ડેડીએ પરવા હજી એક બે વાર વાંચવી પડે એમ છે પરવા નહીં વચાવશે થોડોક હજી મોટો થાય ને એટલે પૈસાનું મેનેજમેન્ટ તો હોવું જોઈએ ને કે આપણો કેમ કમાવા ને કેમ બચાવવા અને એનો કેમ ઉપયોગ કરવો એ ખબર તો હોય છે ને કે ઘણા બધા એવી કમેન્ટ કરતા હોય છે ને કે તમે ગાડી બદલાવો કે એવું બધું ગમે તો જ્યારે જરૂરિયાત ઊભી થશે ને ત્યારે એ ગાડી આવશે અને જે રીચ ડેડ ને પુઅર ડેડ જે બુક જે વાંચી લઈએ ને એની પાસે ક્યારેય ગાડી એવી અપડેટ આવે જ નહીં એવું થોડું હોય એવું જ હોય એટલે એને વાંચી લીધી છે મેં વાંચી છે એટલે હું ટૂંકમાં એવી કોઈ દિવસ ક્યારેય કઈ એવું કહેતી નથી કે આપણે આ જરૂરિયાત છે ત્યારે કોઈ એક પણ જાતે એવું નહીં કે ગાડીની વાત નથી કારણ કે ગાડી મારો વિષય નથી એ બધું એનામાં આવે એટલે પણ કોઈ બી ઘરે એવી કોઈ ઘરે કઈ વસ્તુની મેં ડિમાન્ડ કરી નથી બુક જ્યારથી મેં વાંચી ત્યારથી અને મારે ખુશી એ વાંચેલી છે અરે કે વાંચવી જોઈએ એક વાર નહીં નો સમજાય તો 2 વાર 3 વાર જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી ઈ બુક ને અમે 3 થી 4 વાર જ વાંચવી પડે એમ છે અને પર્વ મોટો થશે ને ત્યારે અમે એને ઓલરેડી બચાવી જ દેશું એટલે કે ઈ બહુ એમાં શીખવા જેવું પૈસાનું મેનેજમેન્ટ શીખડાવે બીજું તો કઈ નહીં એટલે આપણે જેને સમજાય ને પાછું એમાં એવું છે એટલે તમને સમજાતું હોય આપણે સમજાતું જ હોય પણ એમાંથી થોડું ઘણું વધારે શીખવા મળે એમ બુક બહુ સારી છે તો વાંચવી જોઈએ એક સફર હૈ સુહાના કલ ક્યા હો કિસને જાના ઘરે પહોંચી ગયા છીએ અમે ગ્રીન ગ્રીન થઈ ગઈ ને દિવાલ સારું લાગે
સરસ લાગે છે ગ્રીન ગ્રીન. નીચેની લાઈન બહુ મસ્ત નથી. એની ભાજી બહુ સારી હો, લૂણીની. ગુવાર ને ભીંડો બે વાવ્યું છે. પરવ અને પિયુષ અત્યારે બે ભો આંબલી ઉપાડે છે. ભો આંબલીનું જ્યુસ કાઢી અને પછી પીસે. ઇમ્યુનિટી પાવર એ ફૂલ વધે આપણો એમાં. અને કોઈ ભીને તાવ આવ્યો હોય અથવા પેટની કંઈ બી તકલીફ હોય ને તેનાથી અત્યારે દૂર થઈ જાય. એટલે મોસ્ટલી અહીંયા આવીને ત્યારે એ ઘણી વખત પીતા હોય. કેમ પણ ઓલા પેન્ટ કર્યું. ભો આંબલી એટલે કે ભો માતા આંબલી પણ કડવી હોય, તીખી હોય. ભો આંબલી અમારી પાસે અત્યારે છે ને મોસંબીનું જ્યુસ કાઢવાનું છે ને. જ્યુસ કાઢવાનું મળતું નથી, ગોઈતું ને તો અત્યારે જો કેવો જુગાડ કર્યો લીંબુનું હોય ને એનાથી ટુકડા કરી કરી. જે મોટા ભાઈ છે ને એ નાના ભાઈ શીખડાવે છે, ધ્યાન રાખજે તારું રાજકોટ જાસ તો આ નહીં ખાવાનું, ઓલું નહીં ખાવાનું, ને પછી આ બધું દહીં ખાજે, મગ ખાજે ને એવું બધું કહે છે. શાક નો ખવાય ને, મરચું નો ખવાય. અત્યારે મોસંબી જ્યુસ કાઢવાનું, મોસંબી ખાવાનું ચાલુ છે. અને મારે રસોઈ બને છે, જે મગ અને ભાત બનાવવાના છે. તો અત્યારે મમ્મી મને કામ સોંપ્યું છે કે તું જા અને લીમડો લઈ આવ, કેમ કે મગનું શાક બનાવવું છે. તડકો જો પાછું પહેરવું જોઈએ. મગનું શાક બનાવવું છે ને તો લીમડો લઈને જવું પડે. ચાલો એમાંથી વાઘિયારી છે લઈ આવી. બીજું એમનો કંટાળો આવતો હતો મને સાવ. ઇધર રહા લીમડા. આ બે ત્રણ સ્ટીક તોડવાની છે, તોડી લે પછી એ ઢચમ નીકળી ગઈ. બી હવે આવડ્યા એ ઢીચમ. ઓ મમ્મી આટલી બધી દાળખી ઉમરા બે નીકળી ગઈ. સારું લાગે, બીજું કાંઈ નહીં. કંઈક તેવું લાગે કામ કરે એમાં છોકરો. બાય બાય. કેટલો મોટો પ્લોટ છે નહીં અમારો. ચાલો આપણે જે સ્ટ્રીટ ડોગ્સ હોય ને, ગામડા ડોગ્સ. ભાઈ ભાગો ભાગો, ઓલી બાજુનું બતાવીશ. એટલે અહીંયા હવે અમારી કુંડી જાગે સેવાવાળી ભાઈ ગંદી ગંદી, એને જોવા જ નહીં. આવ જલ્દી જલ્દી ભાગી ગઈ. આટલું ક્રિકેટ રમવા જેવું થઈ ગયું હે ને. આઈ થિંક સો રીંગણા લગાડેલા નહીં. હા રીંગણા રીંગણા જોવા જશે. ફૂલ જો કેવો મસ્ત રંગાઈ ગયા. એક ઉપર અહીંયા એક ચોકડી છે અહીંયા, અને અહીંયા છે આ મોટા બાના ઘરની અહીં ચોકડીના હોલ. અહીંયા ઘરની અહીંયા 500 માઇલ્સ જેટલો ટાંકો છે, એમાંથી પાણી નીકળીને જેટલું તમારે એવા ઉપર વાપરી શકો. હવે વાં પણ ફરી આવી. આ છે મોટા બાનું ઘર. ઓ સ્પાઈડર चीटिंग करता है तू. बाहर केम जाऊँ मन बीक लागे.
पर कौन सा भागो जय श्री राम बाय बाय डालो आमा टॉयलेट करवानो अरे कहना क्या चाहते हो? अच्छा वेस्टर्न टॉयलेट हमारे यहाँ गांव में ऐसा ही होता है वेस्टर्न टॉयलेट समझ रहे हो? એક સેટ 12 વાગ્યા છે અને એ વસ્તુ ફ્રીજમાં બધું ઠેકાણે થઈ ગયું. દૂધ છાશ ને કોરવા ને બધું પડ્યું, કેટલા બધા તપેલા ને બધું હતું એ બધા ખાલી કર્યા અને વાસણે ઉટકાઈ ગયા. એવું બધું કામ પતી ગયું છે. હવે જમવાનું બાકી, જમવાનું પતી જાય ને એટલે અહીંયા બધું પાછું ઉપાડી લો. અત્યારે બધું એમને પડ્યું છે. જમી લઈને જમવામાં આજે સિમ્પલ મગ અને ભાત બનાવ્યા છે. મગનું શાક ને ભાત, કારણ કે રોટલી ને એવું બધું ખાવાનું છે નહીં એટલે અમારે બધા માટે એ જ બનાવી નાખ્યું છે. હા, જમી લઈ, જમીને પછી બધું સાફ સફાઈ પાછી કરી નાખી પછી નીકળીશું. બા પાટણમાં જમી લીધું. શું ખાધું? રોટલા કે રોટલી? રોટલી ખાધી. રીંગણાનું શાક, ચટણી, લીલી ચટણી બની. હા, સુરત બાજુ આવશું બકા, આવું જમી લીધું, ફ્રી થઈ ગયા. 12:30 થયા છે. વાસણ સાફ થઈ ગયા, બધું કામ થઈ ગયું, ક્લિનિંગ થઈ ગયું બધું, અને કપડાં લેવાઈ ગયા, બાપુજીના સામાન પેક થઈ ગયો, બધું થઈ ગયું. હેંડો વાડીએ હવે કામ બાકી છે 1-2, હવે એ પતાવતા જવાના છે એટલે વાડીએ જવું પડશે, નહીં તો ડાયરેક્ટ અહીંયાથી વહી જાત રાજકોટ તો 2-3 વાગે પહોંચી જાત. હવે વાડીએ જશું તો ત્યાં ટાઈમ લાગશે. હવે કેટલા વાગે નીકળીને નક્કી નહીં, પણ 4-5 વાગે ને તો અહીંથી પહોંચી જ જશું. અને કેવો દાંત પડી ગયો, દાઢ પડી ગઈ. ક્યાં ખોલતા ઓખો થઈ ગયો પડો. એમ ન કરતો, આજે નહીં કરવાનું એમને. દાદા એ સોનાના દાંત ને ખાયો છે બરો. દાદા પણ સોનાના દાંત નહીં, કોફી કલરના કર નાખ્યા. ગરમી થઈ તો વાળ બાંધી લીધા તો વાળ ઓરતાય ભૂલાઈ ગયા. હવે માથું છે સોરના માથાની જેમ રખડો છે એમ માથું ડોકા મેળી ગયા બધે એટલે રોગ આવી જાય એવો. ઓબ્સિડિયન હા, ઓબ્સિડિયન કઈ આવે બાબુજી? બાય બાય. મળીએ જાશું પેલા.